i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોટા ગામે 72 વર્ષ જૂની પૂર્વજોની પરંપરા મુજબ ચાલી આવતી રૂઢિ પ્રથા પ્રમાણે દર વર્ષેની જેમ 14 ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ગામે દર વર્ષેની જેમ આ વર્ષે પણ 14ની આદિવાસી વિસ્તારમાં વર્ષો પુરાણી ચાલી આવતી રૂઢિ પ્રથા પ્રમાણે 14 એટલે કે મૃત્યુ પામેલા તમામ સ્વર્ગવાસીઓનો દિવસ મનાવવામાં આવે છે। આ દિવસે એમના નામના એમના પરાક્રમ કાર્યોને યાદ કરવામાં આવે છે। શીરો પાળીઓ કલર કરી અને ફુલાર કરી અને પૂજન અર્ચના કરવામાં આવે છે અને નવો શીરો નાખવામાં આવે છે, જવે પૂજવામાં આવે છે, એમના હમારવામાં આવે છે। એમના નામથી કોરા કડીથી પાણી પીવડાવવાની રીત એ જીવિત હતા। ત્યારે જે આહાર વિહાર કરતા એ પદાર્થોનો ભોગ ધારણ કરવામાં આવે, તરાપ હવન, ધૂપદીપ, દીવાબત્તી, છેડાનો કસુંબો વગેરે માન્યતાઓ પ્રમાણે પદાર્થો ભેગા કરી ખત્રીઓને સ્મરણ કરી અને યાદ કરવામાં આવે છે। એક જીવત ઘોડલાના શરીરમાં મૃતકોનું પવન આવે, પાણી પીવે, પોતાના નામ બોલે, પરિવારને યાદ કરે, જે કહેવા પડતું કહે, હવે રામ રમી કરી અને વિદાય લે, પછી બીજો પ્રવેશ કરે। માન્યતા અને શ્રદ્ધા દ્વારા વિશ્વાસ એવો રાખવામાં આવે છે કે 12 મહિને ખત્રીને યાદ કરવાથી પોતાના પરિવાર પર, કુટુંબ પર, ગામ પર આવતી આફતોને ટાળે તથા ક્યાંય અહિત થવાનું હોય તો આગમ ચેતવણી આપે, રક્ષા કરે એમ માનવામાં આવે છે। અને 14ને આવી અનેક રીતે અલગ અલગ રીતે પણ ખત્રીજને પૂજવામાં આવે છે। જયખેડાના ખેતર ગામના હિમના ધણી પૂજા અર્ચના કરવામાં આવે તેવું લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।